હેલો વાલા ખેડૂત મિત્રો, તમારી જે પીએમ કિસાનની સહાય આવે છે તે શું હવે તમને 2000 રૂપિયા છે તે નહીં હોય? કેમ કે જે નોંધણી છે તે અત્યારે હાલ પૂરતી બંધ થઈ ગઈ છે. તેનું પાછળનું કારણ શું છે? નોંધણી છે તે કેટલા લગી તારીખ લગી ચાલુ રહેશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ વાત કરવામાં તમારે પીએમ કિસાન સહાય માટે રજીસ્ટ્રેશન પોર્ટલ છે, પણ હાલ નોંધણી નહીં થાય. કેમ તેની ઉપર અહીંયા ઝૂમ કરીને તમને બતાવી દઈએ તો આપણે જે પીએમ કિસાન સહાય યોજના ઉપર મેળવવા માટે તમારે ખેડૂતને એગ્રી ટેક્સ્ટ અને ફાર્મર રજીસ્ટ્રેશન પોર્ટલ ઉપર નોંધણી કરવાની જરૂરી છે. પરંતુ આ પોર્ટલ ઉપર છેલ્લા થોડા દિવસોમાંથી ટેકનિકલ ખામી સર્જાય છે. હાલ તેના પર નોંધણી થઈ શકતી નથી. જો કે તમારે આ સમસ્યાનું નિરાકરણ છે અને મથામણ ચાલી રહ્યું છે, તો તેની પર નિવારણ ચાલી રહ્યું છે. રાજ્ય કૃષિના વિભાગે એક અખબારી યાદી મારફતે જણાવ્યું છે કે ખામી સર્જાતા હાલમાં નોંધણી છે તે બંધ છે હાલમાં તમારી, પણ પરંતુ ટૂંક સમયમાં આ રીતે તેને દૂર કરી અને તમારે પોર્ટલ છે તે નોંધણી પ્રક્રિયા છે તે ફરીથી પાછું શરૂ કરી દેવામાં આવશે. તેની પછીની વાત કરવામાં આવે તમારે તે પોર્ટલ ઉપર તમારે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં ફરી દેવામાં આવશે. ત્યારબાદ રાજ્યભરના તમામ ખેડૂતોને છે તે જાણ કરવામાં આવશે તો તમારે પોર્ટલ શરૂ થઈ ગયું છે. ફરીથી તમે નોંધણી કરાવી શકો આ રીતે. અને પીએમ કિસાન સહાય યોજના છે તે તમારે પીએમ કિસાન સહાય યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો છે તે મેળવવા માટે તમારે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. ગુજરાતના તમામ ખેડૂતોની 25મી માર્ચ 2025 સુધી તમારે જે નોંધણી છે તે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રીતે છેલ્લી તારીખ છે, પણ તમારે જે 2025 છે તમારે 25 માર્ચ 2025 ત્યાં સુધી નોંધણી કરવામાં આવશે, પણ તમારે 2000 નો હપ્તો છે ત્યાં નહીં આવે. તમે નોંધણી તો તમે કરી શકશો ત્યાં લગી, પણ 2000 નો હપ્તો છે ત્યાં નહીં આવે. કેમ તો તેની પાછળનું કારણ છે તમે પોર્ટલ નહીં શરૂ થાય તો આપણે જે ડિસેમ્બરમાં તમારો હપ્તો છે ને તે નહીં આવે, તો ઓલા મહિનામાં કરશો તેના પછીના મંથમાં તમારે કદાચ આવી જશે. પણ આ મંથમાં તમારે ડિસેમ્બર મંથમાં તમારે નહીં આવે આપતો, કેમ કે તમારે જે પોર્ટલ અત્યારે બંધ છે, ટૂંક સમય લગી શરૂ થાય એટલે તરત જ તમારે જે છે તે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી દેવું. તો વિડીયો પસંદ હતો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને